ભારત, જય હિન્દ. ગિલ વેલનેસ ટુરિઝમમાં ફરીવાર આવકારીએ છીએ. વાત કરીએ ગીરના જંગલોની. ગીરના જંગલો જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગીરના જંગલો, નદીઓ, ઝાડાઓ, પર્વતો અને ગીરના ડણકતા સિંહ, કેસર અસંગ કેસરી એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગીરની કેસર કેરી અને ગીરના કેસરી સિંહો વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને ગીરની અંદર વસતા, જે જંગલની અંદર વસતા માલધારી અને જંગલની અંદર વસતા નાના મોટા માનવીઓને મેં નજીકથી જોયા છે અને એનો પ્રત્યક્ષ અનુભવ છું, કેમ કે મારો ઉછેર પણ ગીરમાં થયો છે. વાત કરીએ કે એવી જ ગીરની પ્રકૃતિની અને એવી જ ગીરની સંસ્કૃતિની. એ પ્રકૃતિની અંદર ઘણી બધી એવી વનસ્પતિઓ છે. એક એક વનસ્પતિમાં એક એક ગુણધર્મ છે. એ વનસ્પતિ એમ કહેવાય કે હજારો લાખો વર્ષોથી જે મહર્ષિ ચરકે જે રિસર્ચ કર્યું હતું, મહર્ષિ ચરકના જે ઊંડાણપૂર્વકના અનુભવ પ્રમાણે જે ચરક સંહિતા જે એમણે રચી છે, જે આયુર્વેદ આપણે એમને કહીએ છીએ, હજારો લાખો વર્ષોથી જે આયુર્વેદ, પુરાતન આયુર્વેદ જે આપણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઘણા સમયથી આયુર્વેદિક એક એવી વસ્તુ છે કે જે તમને એકદમ કોઈ પણ રોગ હોય એ જળ મૂળમાંથી બહાર કાઢે છે. અને આપણે માર્કેટમાં તો ઘણા બધા વૈદ ડોક્ટરો હોય છે, પણ મેં એક એવા વૈદને જોયા છે કે જેમનો આ આયુર્વેદની અંદર એટલો પ્રત્યક્ષ અનુભવ છે, એટલો બાહોશ અનુભવ છે કે જેમણે એક એક વસ્તુને, એક એક છોડને, એક એક વનસ્પતિના ગુણધર્મને એકદમ નજીકથી જોયો છે અને અનુભવ્યો છે. એ વ્યક્તિના ખૂબ જ ઊંડાણપૂર્વકના રિસર્ચ, જેમનું નામ લઉં તો જામવાળા, ગીરગઢડા તાલુકાના જામવાળા ગીર ગામના વતની એવા મૂળજીભાઈ રાદડિયા, જેઓ આયુર્વેદમાં ખૂબ જ ઊંડાણપૂર્વકનું નોલેજ જેમનું છે, હજારો દર્દીઓને જેમણે દુઃખ રહિત કર્યા છે. ઘણા બધા ડોક્ટરોએ જેમને રજા આપી દીધી હોય કે જેમને કોઈ રોગનું નિરાકરણ ન હોય, એવા વ્યક્તિઓને આ મૂળજીભાઈએ પોતાની આયુર્વેદિક સારવાર ઉપર અને પોતાના અનુભવો ઉપર જેમને દુઃખ રહિત કર્યા છે. નસ નાડીના જેવો જાણકાર છે, પંચકર્મમાં જેવો માહિર છે. અને ખાસ કરીને એમની એક 5 પ્રોડક્ટ એવી છે કે એક તો વાળ જે ખરતા હોય, કે વાળમાં ટાલ હોય, કોઈ પણ નાના છોકરાઓને વાળ ના આવતા હોય તો એનું તેલ એવું જબરદસ્ત જેવું બનાવે છે કે જેમનાથી એને વાળનો ગ્રોથ વધે છે અને વાળ આવે છે. બીજા દાંતનું એક મંજન એવું બનાવે છે જેમાંથી પાયોરિયા, દાંતના સડો છે, દાંતનો દુખાવો છે. અને નસ નાડીના જેવો જાણકાર છે. સ્નાયુના કોઈ પણ પ્રોબ્લેમ હોય, ગરદન હોય, સર્વાઇકલ હોય, નાના મોટા જે પણ પ્રોબ્લેમ હોય, વગર રિપોર્ટે અને વન ટ્રીટમેન્ટ, સિંગલ ટ્રીટમેન્ટમાં ડોક્ટરોએ ઓપરેશન કરાવવાનું કીધું હોય એવા હજારો દર્દીઓને પોતાની સારી અને અનુભવવાળી ટ્રીટમેન્ટથી તેમને સાજા કરીને મોકલા છે. એવા જ આપણી વચ્ચે પ્રત્યક્ષ અનુભવ જેમણે કર્યો છે અને મૂળજીભાઈના કાર્યકાળને જેમણે બચપણથી જોયો છે, એમના જ ગામના જામવાળા ગીર ગામના વતની એવા સામરદાસભાઈ આપણી વચ્ચે બિરાજમાન છે. સામરદાસભાઈ જેવો રામાનંદી સમાજના જેવો અગ્રણી છે અને ખૂબ જ એવા સમાજ સેવકના નાના મોટા કામ કરે છે. તો આપણે એમના જ મોઢે સાંભળીએ કે મૂળજીભાઈનો કાર્યકાળ અને મૂળજીભાઈનો જે અનુભવ છે એમને નજીકથી જોયો છે, તો આપણે એમના જ મોઢે સાંભળીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. બરાબર. તમને શું રિઝલ્ટ મળ્યા છે અને તમે મૂળજીભાઈ વિશે શું કહેવા માંગો છો? મૂળજીભાઈ વિશે હું એવું કહેવા માંગુ છું કે ભાઈ મૂળજીભાઈને અનુભવ બહુ, દવાઓ, વનસ્પતિઓ નો બહુ સારો છે. અને અમુક તો એની દવાઓ એવી કરી છે કે એ શક્ય જ નથી. લોકો દવા લઈ લઈને થાકી ગયેલા, બરાબર, એનો પણ રોગ મુક્ત કરેલા છે. બરાબર. અને એવો એક જૂનો પ્રસંગ હું તમને જણાવું તો ગીરગઢડાની બાજુમાં ઉમેદપરા ગામ આવ્યું. ત્યાંના અંબાબેન નાગજીભાઈ ભેસાણીયા, હવે એને બહુ જૂનું પગમાં ખરજવું હતું. બરાબર. એની દવાઓ એને ઘણી કરી, પછી ઘણા ડોક્ટરો બદલાવ્યા, પણ એનું કઈ રિઝલ્ટ મળ્યું નહીં અને દર્દ છે ને એ આગળ જ વધતું ગયું. હવે એની સારવાર મૂળજીભાઈ એ કરી તો પથારીવશ એ બેન થઈ ગયા. એટલે દર્દમાં બેનને શું પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમમાં ખરજવું, પગનું ખરજવું એટલું બધું આગળ વધી ગયેલું કે બેન ખાટલાવશ થઈ ગયા. બરાબર. બરાબર. પછી મૂળજીભાઈએ એની દવા કરી તો એકદમ ધીમે ધીમે સારું થઈ ગયું. પછી એના ફેમિલી, ગામના અગ્રણીઓ એ મળી અને મૂળજીભાઈ વૈદનું સન્માન કર્યું, સન્માન પત્ર આપ્યું. બરાબર. પછી મારો અનુભવ તો એવો છે કે અમારા ફેમિલીની અંદર વડીલો દેશી દવાઓને ઉપયોગ કરતા, એની અંદર મને રસ. એટલે હું મારા ફેમિલીની ઘરની અંદર
દેશી દવાનો જ બને એટલો ઉપયોગ કરું છું. સરસ. અને કંઈ પણ સલાહ સૂચન હોય તો મૂળજીભાઈ પાસેથી લઉં છું. અને મૂળજીભાઈના ઘણા એવા વૈદ મિત્રો છે. મેન તો આપણે ઉનાની અંદર દમણિયા સાહેબ કરીને છે. બરાબર, દમણીય સાહેબ. બરાબર. હમ. પછી બીજા ઘણા છે. તો એની સાથે મારે મૂળજીભાઈની સાથે અવારનવાર મળવાનું થાય. એની ચર્ચાઓ હાલતી હોય, હું સાંભળતો હોય. તો મૂળજીભાઈને ઘણા વૈદ્યો સાથે સંબંધ છે. બરાબર. બરાબર. અને એની દવા બહુ પારંગત છે. દાંતની દવા છે, વાળની છે, નસ નાડીની છે, કમર દુખાવો હોય, કડનો દુખાવો હોય, પછી ગરદનનો દુખાવો હોય, બરાબર. તો એ વગર ઓપરેશને એ મટાડી શકે છે. બરાબર. તો એનો અનુભવ તમારે કરવો. બરાબર. અને દાંતની દવા તો એટલી બધી રિઝલ્ટ સારી છે કે જો મારા અત્યારે દાંત 70 વર્ષે પણ સાબુત હોય. 70 વર્ષ થયા તમારે? હા, 70 બરાબર. વર્ષ. અત્યારે હું શેરડી ખાઈ શકું છું, ચણા ખાઈ શકું છું, વટાણા ખાઈ શકું છું. તો એની દવાથી જ, એની દવાના ઉપયોગ કરવાથી બરાબર. મને અત્યારે દાંત મારા કોઈ પણ હલતા નથી, કોઈ દર્દ નથી. બરાબર. એટલે મારું કહેવાનું એ છે. એટલે તમારો કહેવાનો આખો પરિવાર તમારો વર્ષોથી આયુર્વેદમાં માને છે માને છે. હા. અને આયુર્વેદ એલોપેથિક દવા કરતા તમે આયુર્વેદિક ઉપર વધારે હા, વધારે અમે માનીએ. હા. બરાબર છે. આ સામળદાસભાઈ છે અને 70 વર્ષના એમ કહેવાય ને વૃદ્ધ નહીં, 70 વર્ષના નવયુવાન છે. અત્યારે મારી ઉંમરના ઘણા બધા લોકોને દાંતમાં સડા હોય, દાંત હલતા હોય, દાંતમાં દુખાવો હોય, પાયોરિયા હોય, પણ 70 વર્ષના દાદા જેમના દાંત અત્યારે છે અને એ દાદા એવું પણ કે છે કે હું શેરડી પણ ખાઈ શકું છું, ચણા, સિંગ ચણા કોઈ પણ વસ્તુ ખાઈ શકે છે. એટલે દાદાએ ઘણા બધા મૂળજીભાઈનો કાર્યકાળ છે ને એમણે નજીકથી જોયો છે. તમે કેટલા વર્ષથી મૂળજીભાઈ રાદડિયાને ઓળખો? મૂળજીભાઈ નાનપણથી અમારા વતન હજી. બરાબર. એટલે ગામના જ. બરાબર. 7 ધોરણ સુધી તો અમે આગળ પાછળ ભણ્યા. બરાબર. બરાબર. આજે હું 50 વર્ષથી 50-55 70 વર્ષના નવયુવાન છે. અત્યારે મારી ઉંમરના ઘણા બધા લોકોને દાંતમાં સડા હોય, દાંત હલતા હોય, દાંતમાં દુખાવો હોય, પાયોરિયા હોય, પણ 70 વર્ષના દાદા જેમના દાંત અત્યારે છે અને એ દાદા એવું પણ કે છે કે હું શેરડી પણ ખાઈ શકું છું, ચણા, સિંગ ચણા કોઈ પણ વસ્તુ ખાઈ શકે છે. એટલે દાદાએ ઘણા બધા મૂળજીભાઈનો કાર્યકાળ છે ને એમણે નજીકથી જોયો છે. તમે કેટલા વર્ષથી મૂળજીભાઈ રાદડિયાને ઓળખો? મૂળજીભાઈ નાનપણથી અમારા વતન હજી. બરાબર. એટલે ગામના જ. બરાબર. 7 ધોરણ સુધી તો અમે આગળ પાછળ ભણ્યા. બરાબર. બરાબર. આજે હું 50 વર્ષથી 50-55 વર્ષથી તમાકુ ખાઉં છું. બરાબર. છતાં મને દાંતની કોઈ તકલીફ નથી. બરાબર. નકર તમાકુ છે, માવા છે, એ ખાતા હોય એના દાંત તો વેલા જતા રહે. બરાબર. બરાબર. સરસ. હવે એમણે જે વાત કરી કે મૂળજીભાઈની, તો મૂળજીભાઈ એક એવો અનુભવ વ્યક્તિત્વ છે ને એવું એક ગીર જંગલનું મારું ઘરેણું છે કે કોઈ પણ રોગ હોય, નાના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધો સુધીના રોગો, જેમણે અસાધ્ય રોગ કહેવાય કે ડોક્ટરોએ એમણે એવું કીધું કે આ રોગ, આ દર્દ તમારા લાકડા સાથે કે તમારો જીવ જશે ત્યારે જશે, એવા દર્દીઓને મૂળજીભાઈએ પોતાના અનુભવથી હસતા મુખે સારામાં સારી સારવાર કરી અને મૂળજીભાઈએ એવા ઘણા બધા દર્દીઓને સારા કર્યા છે. તમે એમના પ્રત્યક્ષ અનુભવ. હા, હા. તો આ તકે દાદા તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરીવાર એક આપણે નવા વિડીયો સાથે ગીર વેલનેસ ટુરિઝમમાં આપણે ફરીવાર નવા વિડીયો સાથે, નવા અનુભવ સાથે આપણે મળીશું. ધન્યવાદ. અને સુરતની અંદર પંચકર્મના જેવો જાણકાર છે, નસનાળીના જેવો જાણકાર છે અને એમનું એડ્રેસ જો અત્યારે આપણે ગણીએ સુરતની અંદર તો અર્થ એપાર્ટમેન્ટ, નંદ પાર્ક સોસાયટી, અશ્વિની કુમાર રોડ, અંકુર સોસાયટી, સુરત. અને મૂળજીભાઈ નાગજીભાઈ જેઓ નાડીવેદ છે અને એમનું મેઇન મુકામ ગાયત્રી મંદિર પાસે, અશ્વિની કુમાર પાસે ગાયત્રી મંદિર છે, ત્યાં તેમનો મેઇન મુકામ છે. ગમે ત્યારે તમે આવશો તો તમને ત્યાં મળશે અને તમારા જે પણ કઈ દુઃખ દર્દ હોય એમનું નિવાકરણ ત્યાં 100% મળશે. અસ્તુ. ધન્યવાદ. જય હિન્દ.